નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશમાં હવામાન ફરી એકવાર વળાંક લઈ રહ્યો છે। એક નવું ચક્રવાતી તોફાન આવી રહ્યું છે, જે ઘણા રાજ્યોમાં તબાહી મચાવશે। કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અન્ય સ્થળોએ તીવ્ર ઠંડી પડવાની છે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે મુશળધાર વરસાદને લઈને ચેતવણી જારી કરી છે। તો ચાલો જાણીએ કે કયા રાજ્યોમાં વરસાદ પડવાનો છે। મિત્રો, પૂર્વીય વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર અને નજીકના દક્ષિણ અંદમાન સમુદ્ર ઉપર ચક્રવાતી પરિભ્રમણ છે, જે મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તરે છે અને તેની અસરને કારણે 23 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતાઓ છે અને આ પછી તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને પછી આગામી 2 દિવસમાં દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનનો તીવ્ર બનશે। મિત્રો, જે 26થી લઈને 28 નવેમ્બર સુધી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ લાવશે। મિત્રો, 26થી લઈને 28 નવેમ્બરે કેરળ અને માહેમાં અને 25થી લઈને 28 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને યનમમાં ભારે વરસાદની સાથે વાવાઝોડું અને વીજળી પડવાની પણ સંભાવનાઓ છે। આંદામાન નિકોબાર ટાપુઓમાં આગામી સપ્તાહ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। 25થી લઈને 28 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। મિત્રો, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવો વરસાદ પડી શકે છે। મેઘાલયમાં કરા પડવાની પણ શક્યતાઓ છે। IMDએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, તેમજ માછીમારોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે। 25 નવેમ્બરે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, 26 નવેમ્બરે દક્ષિણ અંદમાન સમુદ્ર, 24થી લઈને 26 નવેમ્બરે ઉત્તર અંદમાન સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, 25 નવેમ્બરે શ્રીલંકાના કાંઠા અને 26 નવેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે। પાલનપુર તાલુકાના જગાણાની ઇજનેરી કોલેજમાં કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે, જેનું પરિણામ 12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે। આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં છે, જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। આ 3 પૈકી મતદારો કોને જીત અપાવે છે તે સવારના 3 કલાકમાં જ ખબર પડી જશે। મિત્રો, આ બેઠક ઉપર 2.25 લાખ જેટલા મતો પડ્યા છે। ગુજરાતમાં એકમાત્ર બેઠકની ચૂંટણી હોવાથી મતોની ગણતરી ઝડપથી પૂર્ણ થઈ જશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને CCTV સેન્ટરની મુલાકાત લીધી હતી। વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા પછી આ બેઠક ખાલી થઈ હતી। મિત્રો, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 23મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં સૌથી પહેલાં 8.5 કલાક સુધી પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। કોણ જીતે છે તેનો ટ્રેન્ડ સવારે 11 કલાકે ખબર પડી શકે છે। હવે મિત્રો, ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાત સરકારે ભારત સરકાર સાથેના સહયોગથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રેશન 2024 લોન્ચ કર્યું છે। આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરવાનું છે। આ આઈડી એકવાર જીવનમાં જ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। મિત્રો, ફાર્મર આઈડી આધાર નંબરની જેમ ખેડૂતનું અનોખી ઓળખ ગણાશે। આ રજિસ્ટ્રેશનથી ખેડૂતોને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરળતાથી લાભ મળશે। કૃષિ અને નાણાકીય લાભો મેળવવામાં પણ આ આઈડી મદદરૂપ થશે। યોજનાઓ જ્યાં ખેડૂત આઈડી ઉપયોગી રહેશે, જેમાં પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તો બીજી ન્યૂનતમ સમર્થન કિંમત યોજના, ત્રીજી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ચોથી રાષ્ટ્રીય કૃષિ માર્કેટ એટલે કે ઈ-નામ અને 5મી પ્રધાનમંત્રી પાક વીમા યોજના। મિત્રો, આઈડીથી ખેતી સાથે સંકળાયેલી તમામ યોજનાઓમાં ટ્રાન્સફર પ્રણાલીના માધ્યમથી
ખાતરીપૂર્વક દરેક ખેડૂતને ન્યાય મળશે. ખેડૂત રજીસ્ટ્રેશન ક્યાં થઈ શકે તેની વાત કરીએ તો ગ્રામ પંચાયતના ઈ-ધરા કેન્દ્ર ઉપર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ દ્વારા તમામ ગામના ઈ-ધરા કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરી શકાય છે. ખેડૂતો માટે સ્વયં રજીસ્ટ્રેશન. મિત્રો, ખેડૂતો પોતાની જાતે રજીસ્ટ્રેશન કરી શકે છે અને તે માટે ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય છે. રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજોની જો વાત કરવામાં આવે તો ખેડૂત રજીસ્ટ્રેશન માટેના નીચેના મુજબના પુરાવાની જરૂર પડશે, જે સબમિટ કરવાની જરૂર નથી. મિત્રો, પહેલું આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને જમીનના સર્વે નંબરો 7/12/8ની નકલ. મિત્રો, તમને જણાવી દઈએ કે આ યોજનામાં વધુ જાણકારી માટે આ લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો. ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024થી ખેડૂતોના ના કેવળ વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળશે, પરંતુ આ વ્યવસ્થાથી ખેતીની ટકાઉ પ્રગતિ અને પારદર્શિતા પણ વધશે. તમને રજીસ્ટ્રેશન કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ ઉપર જવું અથવા તમારા નિકટના ઈ-ધરા કેન્દ્રનો સંપર્ક કરવો. હવે મિત્રો, સોના ચાંદીના બજાર ભાવ ઉપર એક નજર કરીએ તો આજે એટલે કે શનિવારના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હી, મુંબઈ, પટના, જયપુર, લખનઉ જેવા દેશોના મોટાભાગના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,900 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે 22 કેરેટ સોનાનો દર 72,400ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હીમાં સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 76,060 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનું 69,722 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. મિત્રો, આજે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો આજે અમદાવાદમાં 24 કેરેટ સોનું 76,290 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 69,933 પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે, જ્યારે ચાંદીની કિંમત 90,320 પ્રતિ કિલો છે. હવે મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો 8મો પગાર પંચ લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 186% વધારો થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ દર મહિને 18,000 રૂપિયાનો લઘુત્તમ બેઝિક સેલેરી મળે છે, જે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ 7,000 રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી. મિત્રો, નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેશન મશીનરી એટલે કે JCMના સેક્રેટરી સાબ સાઈડ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે તેઓ ઓછામાં ઓછા 286નું ફિટમેન ફેક્ટર મેળવવાની અપેક્ષા રાખે છે. આ 7મા પગાર પંચના 2.57 ફિટમેન ફેક્ટર કરતાં 29 બેસિસ પોઈન્ટ વધુ છે. મિત્રો, ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જો સરકાર 2.86ના ફિટમેન ફેક્ટરને મંજૂરી આપે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 186% વધીને 51,480 રૂપિયા થઈ જશે, જે હાલમાં 18,000 રૂપિયા છે. 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ 186%નો વધારો થવાની ધારણાઓ છે અને જેને કારણે વર્તમાન પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. જોકે નવા પગાર પંચની રચનાની અપેક્ષિત તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આગામી બજેટ 2025-26માં તેની જાહેરાત થઈ શકે છે. જોકે ગત બજેટ 2024-25માં પણ કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ સાથે કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. મિત્રો, પગાર પંચ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારની ભલામણ કરે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે 7મા પગાર પંચની રચના કરી હતી. કમિશને તેનો રિપોર્ટ 19 નવેમ્બર 2015ના રોજ સરકારને સુપરત કર્યો હતો અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. હવે મિત્રો, રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મકર સંક્રાંતિ પછી પાર્ટીને નવા ચીફ મળી જશે. પ્રમુખ જેપી નડ્ડાના નેતૃત્વમાં શુક્રવારના રોજ પાર્ટી હેડક્વાર્ટરમાં સંગઠન ઉત્સવ સંબંધિત એક બેઠક ચાલી હતી, જેમાં વર્તમાન ભાજપ અધ્યક્ષ એવા જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી વધારવામાં આવ્યો હતો. તેમનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો હતો. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને
મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, મળતી માહિતી પ્રમાણે મકર સંક્રાંતિ પછી પાર્ટીના નવા ચીફ મળી જશે. પ્રમુખ જેપી નડ્ડાના નેતૃત્વમાં દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં શુક્રવારના રોજ સંગઠન ઉત્સવ સંબંધિત બેઠક 6 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં આગામી ચૂંટણીઓ અને સંગઠન માળખાની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યવાર સક્રિય સભ્યપદનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને કેટલાક રાજ્યોમાં સભ્ય સંખ્યા વધારવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિભાગીય કક્ષા સુધીની સંગઠન રચનાની પ્રક્રિયા 15 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત 15 ડિસેમ્બર સુધીમાં વિભાગીય પ્રમુખોની ચૂંટણી અને તેમની ટીમની રચના પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પછી જિલ્લા કક્ષાએ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા 30મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. મિત્રો, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં પાર્ટીના તમામ નેતાઓને કહ્યું કે મહેનતુ અને વફાદાર કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવે તેમજ સ્થાનિક એકમોની ચૂંટણીમાં સામાજિક સમીકરણો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવો નિર્દેશ આપ્યો હતો. જેપી નડ્ડાએ પ્રામાણિકપણે વિભાગીય અને જિલ્લા સ્તરે ટીમોની રચના ઉપર ભાર મૂક્યો હતો.